આપણે ભલે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા હોઈએ, પરંતુ માસિક ધર્મને લઈને આજના યુગમાં પણ જાગૃતિનો અભાવ જોવા મળે છે। ત્યારે સૌરાષ્ટ્રના એક નિવૃત્ત શિક્ષિકાએ દીકરીઓમાં જાગૃતિ આવે અને કુપ્રથાઓ દૂર થાય તેવો પ્રયાસ હાથ ધર્યો છે। મોરબીની ભૂમિ એવી છે કે લોકો કંઈક ને કંઈક પોતાની ખિસ્સા ખર્ચીમાંથી અને પોતાના પેન્શનમાંથી અથવા પોતાના રડેલા રૂપિયામાંથી દાન પ્રવૃત્તિ કરતા હોય છે। આજે એક એવા બેનની હું વાત કરવા માગું છું કે જે નીતાબેન પટેલ કે જેઓ ડીજેપી કન્યા વિદ્યાલય કન્યા છાત્રાલયના નિવૃત્ત શિક્ષિકા બેન છે। એને એક એવી વિશિષ્ટ પ્રવૃત્તિ કરી રહ્યા છે કે મોરબીની અમારી માધાપરવાડી કન્યા શાળા હોય, બુનિયાદી કન્યા શાળા હોય, મેંદ્રનગર કન્યા શાળા, બાજીરાજબા કન્યા શાળા અને સવપ તેમજ ડીજેપીની અભ્યાસ કરતી તમામ દીકરીઓને એ દર મહિને સેનેટરી પેડ પોતાના પેન્શનમાંથી અર્પણ કરે છે। લગભગ આ સંખ્યા 3000 ઉપરાંત થવા જાય છે। પોતે બેન નિવૃત્ત છે અને સાથે સાથે દિવ્યાંગ પણ છે। એને આ પોતાની પ્રવૃત્તિ બહુ બહાર લાવવાનું કીધું નથી, પણ આજે એમની આ સદપ્રવૃત્તિ જોઈ અને મારાથી રહેવાયું નહીં, એટલે એમની આ પ્રવૃત્તિ લોકો સમક્ષ પહોંચે અને લોકો પોતાની હાઇજીન સારી રીતે સમજે। ખાસ કરીને દીકરીઓ અને બહેનોને જે હાઇજીનિક રોગો થતા હોય એ આ પેડ વાપરવાથી ન થાય, એવા એક સુંદર ભાવ સાથે આ બેન સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે। આચાર્ય ચાણક્યએ મહત્વની વાત કરી છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા। આ ઉક્તિને ખૂબ જ અનોખી રીતથી મોરબીના એક નિવૃત્ત શિક્ષિકા સાર્થક કરી રહ્યા છે। પોતાના ખર્ચે દીકરીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તેઓ દર મહિને અલગ અલગ શાળાઓમાં જઈ 2000 જેટલી દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ કરે છે। મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે દીકરી ભણે, એના સ્વાસ્થ્ય માટેના સારા સારા કામો થાય, એટલા માટે જન ઔષધાલયની અંદર સેનેટરી પેડ દીકરીઓને મળે અને એનું સારું સ્વાસ્થ્ય રહે। એ મોદી સાહેબનું સ્વપ્ન પૂરું કરવા માટે મારું નાનકડું કાર્ય મેં શરૂ કર્યું છે। ઘણી વખત વિચારું કે રિટાયર્ડ થઈ જાય પછી માણસો છે એ ઘરની અંદર શાંતિથી બેસે, પોતાના જે પૈસા આખી જિંદગી જે મહેનત કરી હોય એનું જે એને વળતર મળ્યું હોય એનું વ્યાજ ને બધી ગણતરી કરતા હોય। એ ગણતરી તો હું પણ કરું છું, પણ સાથે એવું થાય કે સમાજ માટે, સંસ્થા માટે અને રાષ્ટ્રભાવના માટે થોડું ઘણું કાંઈ પણ આપણે કરીએ તો નાનામાં નાનો અંશ આપણે આપીએ તો આપણે આપણું જે જીવન આપણને મળ્યું છે એ સફળ થાય। ઉલ્લેખનીય છે કે આધુનિક સમયની સાથે સાથે અનેક નવી બીમારીઓ પણ આકાર લઈ રહી છે, તેમજ સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે। ત્યારે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હજુ પણ સમાજમાં અનેક એવી કુપ્રથાઓ છે જેને લઈને સ્ત્રીઓએ ભવિષ્યમાં ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે। ત્યારે આ શિક્ષિકાએ એક અનોખું અભિયાન હાથ ધર્યું છે। આજે અમારી શાળામાં છે જે બે બહેનો આવ્યા હતા જેને સેનેટરી પેડનું વિતરણ કર્યું અને આપણે પેડનો ઉપયોગ કરવો જોઈએ, કપડાનો ઉપયોગ ન કરવો જોઈએ, એ વિશે શું એના ગેરફાયદા છે, શું એના ફાયદા છે, એ બધું સમજાવ્યું અને વજાઇનલ રોગ કઈ રીતે ન થઈ શકે તે પણ સમજાવ્યું અને આપણે છે એ કપડાનો યુઝ ન કરવો જોઈએ અને જગ્યાએ છે આ પેડનો ઉપયોગ કરવો જોઈએ એવું સમજાવ્યું અને બધી દીકરીઓને છે એ પેડનું વિતરણ કર્યું। મોરબીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા નીતાબેન પટેલે શરૂ કરેલ આ અનોખા સેવા યજ્ઞની સુવાસ આસપાસના વિસ્તારમાં પ્રસરી છે। આ શિક્ષિકા પોતે દિવ્યાંગ અને પેન્શનર છે। તેઓને દર મહિને મળતા પેન્શનમાંથી મોરબીની અલગ અલગ કન્યા શાળાઓમાં તેઓ નિઃશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરે છે। આશરે 2000 જેટલી બાળાઓને તેમના દ્વારા સેનેટરી પેડ આપવામાં આવ્યા છે। સમાજમાં જાગૃતતા આવે તેવા હેતુથી તેઓ આ સેવા કાર્ય કરી રહ્યા છે। સમાજમાં જાગૃતિ લાવવાના તેમના આ અનોખા પ્રયાસને સલામ। સેનેટરી પેડના યુઝ વિશે કન્યાઓને સમજાવવામાં આવ્યું અને તેના સેનેટરી પેડના યુઝ કરવાથી શું ફાયદા થાય, શું નુકસાન થાય તેના વિશે સમજાવવામાં આવ્યું। ઘણી દીકરીઓ સેનેટરી પેડનો ઉપયોગ નથી કરતી, તો એને સમજાવ્યું કે એ ન વાપરવાથી એને ભવિષ્યમાં શું શું રોગ થઈ શકે। તો બધી બહેનોને સમજાવ્યું કે હવે પછી તમે આ સેનેટરી પેડનો ઉપયોગ કરજો। અહીંયા કણે એક નિવૃત્ત શિક્ષિકા છે, તે બેન દર મહિને બાળાઓને બધાને સેનેટરી પેડ ફ્રીમાં આપી જાય છે, તો એ બધા પેડનો ઉપયોગ કરે અને એના જનજાગૃતિ લાવે અને ભવિષ્યમાં એને થનારા જે વજાઇનલ ઇન્ફેક્શન ન થાય અને એનું
ઓલું શું કહેવાય સ્વાસ્થ્ય સારું રહે એના વિશે અમે સમજાવવામાં આવ્યું. અને અહીંયા તો ઠીક ફ્રીમાં આપે છે, પણ ઘરે પણ આપણે બહેનો દીકરીઓ હોય, માતાઓ હોય, તે બધા સેનેટરી પેડનો ઉપયોગ કરે અને ભવિષ્યમાં થનારા જે વજાઇનલ જે રોગો છે તેના બચી શકે એના માટે થઈને બધી જનજાગૃતિ લાવવામાં આવી અને સમજાવવામાં આવ્યું.